નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં. ખેતરની અંદર આપણું ઘર બને છે, જે તમને ખબર જ છે. ગઈકાલે ઘઉં લઈ લીધા, ટાઈમ નહોતો મળે વિડીયો બનાવવાનો, પરંતુ આજે હું તમને બતાવું કે આ છે આપણું ખેતર. અહીંયા જાર વાવી દીધી છે ના, આપણું છે ઘર. આખું પ્લાસ્ટર આમ પતી ગયું છે, થોડું ખાલી બાથરૂમનું બાકી છે, પછી કરવાનું છે. તમે જોઈ લો ખાલી. હું તમને બતાવું કે આ છે ઘરની ડિઝાઇન. આખી 2 ઘર છે. આ ડિઝાઇન આ રીતના રાખેલી છે. હવે પ્લાસ્ટર પતી જશે, વિચાર છે થોડું વાયરિંગ કરી દો. પહેલાં વાયર નખાવી દઈએ, વાયર નખાવ્યા પછી સ્ટાઇલ્સનું કામ લઈ લઈએ. જે અહીંયા તમે જોયું ટાઇલ્સ આખી બાકી છે. હજી તો ઘરમાં બધું રમણ પડ્યું છે, કોમ ચાલુ એટલે એવું બધું પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે બધી બાજુ. હવે આપણે અહીંયા આજે મેળા તો જવું છે વાયર લેવા. વાયર લાવી અને વાયરમેનને કહી દઈએ કે ફિટ કરી દે. અને વાયર ફિટ કર્યા પછી આપણે લઈ લઈએ ટાઇલ્સનું કોમ. તો મિત્રો તમે જોઈ શકો કે આ છે આપણું ઘર, અને અહીંયા આવી ડિઝાઇન ઘરની રાખેલી છે. એ પછી નેક્સ્ટ જોઈશું. તો મિત્રો ઘર કેવું લાગ્યું તે મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.